સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત રાજ્ય અને જિલ્લા નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ પાટણ કચેરી દ્વારા અનુદાનિત તથા શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ સંચાલિત જિલ્લા સામાજિક સમરસતા શિબિરનું ભવ્ય આયોજન ગુરુવારના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન સુભાષ ચોક ખાતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નૈનાબેન શ્રીમાળી, હિરલબહેન પરમાર અને નિકિતાબહેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ડોક્ટર રોશન અગ્રવાલ, ચિરાગભાઈ પટેલ, પાર્થ પટેલ તેમજ મહેશભાઈ જાદવ, ગંગારામભાઈ સોલંકી, ભાનુબેન મકવાણા, મધુબેન તેમજ અન્ય અગ્રણીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ પરંપરાગત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો। શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સંસ્થાની વિવિધ સામાજિક પ્રવૃત્તિઓની ઝલક રજૂ કરવામાં આવી હતી। ડોક્ટર રોશન અગ્રવાલે સમાજના વિવિધ વર્ગો વચ્ચે જાતિ અને આર્થિક ભેદભાવ ભૂલી એકતા અને સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો હતો। ચિરાગભાઈ પટેલે આજના સમયમાં સમરસતાની અનિવાર્યતા સમજાવી દરેક વર્ગને ભેદભાવ મુક્ત થવા પ્રેરક ઉદાહરણો આપ્યા હતા। નૈનાબેન શ્રીમાળીએ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી સૌને એકતા સાથે આગળ વધવા આહવાન કર્યું હતું। સમગ્ર શિબિર દરમિયાન વક્તાઓએ સમાજમાં વ્યાપેલી અસમાનતા દૂર કરી સમરસ સમાજના નિર્માણનો સંદેશ આપ્યો હતો। અંતમાં સંસ્થા દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, વક્તાઓ અને શિબિરાર્થીઓનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। સામાજિક સમરસતા કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત શ્રી નૈનાબેન તેમજ મંચસ્થ મહાનુભાવ અને સામે બેઠેલા ભાઈઓ, બહેનો, વડીલો અને સૌ પદાધિકારી તેમજ પત્રકાર મિત્રો ભાઈઓ, સામાજિક સંવેદનતા એટલે સમાજના બધા જ લોકો પરસ્પર પ્રેમ, ભાઈચારા અને આદર સાથે વાણી, વર્તન અને આચરણમાં જ્યારે લાવે એને સામાજિક સમરસતા કહી શકાય। જ્યાં સુધી વાણી, વર્તન અને આચરણમાં જ્યાં સુધી મનમાં જે હમ હોય એ બધું ન જાય ત્યાં સુધી સામાજિક સમરસતા આવી શકતી નથી। કારણ કે મેં આ સ્ટેજ ઉપર આવી ઘણો અનુભવ કર્યો છે, પણ હું એટલું કહીશ કે એ અનુભવ મને થયો એવો આગળ કોઈને થાય નહીં। અને અત્યારે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે 33% બહેનોને લાભ આપી, નગરપાલિકાના પ્રમુખશ્રી, નાયબ નિયામકશ્રી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી, ભૂતપૂર્વ પ્રમુખશ્રી અને તે ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવો અને શિબિરમાં ભાગ લેવા માટે ઉપસ્થિત તમામ ભાઈઓ અને બહેનો, ચિરાગભાઈએ ઘણી સારી વાત કરી, સમાજ કાર્યના પ્રોફેસર શ્રી પણ આપણે ખૂબ સારી વાતો કરી। તમે બધાએ ઘણી બધી વાતો સાંભળી કે સામાજિક સમરસતા શું કામ રાખી છે, શું કામ સામાજિક સમરસતા શબ્દથી આપણે ખબર પડે છે કે શું કામ આપણે આવી શિબિરો કરવી પડે છે।